તો સૌથી પહેલાં મિત્રો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું હું જરૂર કહીશ, તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. આ રેકોર્ડિંગમાં તમને જાણવા મળશે કે માતાજીનો અને ભેંસાસુર દાદાનો વિરોધ કરી રહ્યા હોય અને આપણે શું કરવું જોઈએ તેના વિશે આ કાંઠી પોલીસ અને વિજયભાઈ સાકળિયા વાતચીત કરી રહ્યા. તો આ રેકોર્ડિંગ તમને કેવું લાગે તે કમેન્ટ કરવાનું ના ભૂલતા, લાઇક પણ કરી દેજો અને શેર જરૂરથી કરજો. મારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી કરું છું. તો સાંભળો હવે તમે રેકોર્ડિંગ. વાઘેલા સાહેબ નમસ્કાર. નમસ્કાર. વિજયભાઈ સાતલિયા બોલું, સૌરાષ્ટ્ર દેવી પૂજક સમાજ કાર્યકર. બોલો ને. મજામાં સાહેબ? બસ શાંતિ છે. બોલો બોલો. બસ હવે ઓલો મનસુખ રાઠોડ આપના અત્યારે કસ્ટડીમાં છે ને સાહેબ? હા હા બરાબર. તો એને સૌરાષ્ટ્ર દેવી પૂજક સમાજનું આ ધારીમાં અમારું એક શ્રદ્ધાનું કેન્દ્ર, એક મંદિર આવેલું છે ભેંસાસુર દાદાનું. અચ્છા અચ્છા. ત્યાં પણ એને કેટલી બધી સાહેબ હેરાનગતિ અને પરેશાની કરેલી છે. બરાબર, આપી દો ફરિયાદ ત્યાં પોલીસ સ્ટેશન તમારે. હા, એટલે અમે ફરિયાદ અમે આપવાના જ છીએ. એટલે આપને તપાસમાં સહાયભૂત થવા માટે થઈને જ મેં ફોન કરેલો. શ્યોર. તો પછી મને છે ને પછી અહીંયા રૂબરૂ તમારે એક સ્ટેટમેન્ટ કે તમે આવેદન પત્ર આપો ને ત્યાં કાલે 3 વાગ્યા પહેલા મને અહીંયા વોટ્સઅપ કરજો, એટલે હું કોર્ટમાં રજૂ કરી શકું. એ કે એને આવી રીતે અગાઉ પણ આ રીતે બધા સ્ટેટમેન્ટો આપ્યા છે બધાના વિરુદ્ધમાં, લોકોની લાગણી દુભાય ને એ રીતના સ્ટેટમેન્ટો આપ્યા છે એને. બરાબર. મારો ઈરાદો તો સાહેબ આપને આ સહાયભૂત આપની તપાસમાં સહાયભૂત થવાનો છે. પ્લસ હું ખુદ આનો ફરિયાદી બનવાનો છું. બરાબર. ફરિયાદ આપી દેવાની ત્યાં તમારે. સાહેબ બલોલિયા સાહેબ છે ને, એના એસપી સાહેબને હું રૂબરૂ આ બાબતે મળીને અથવા એમને આવેદન પત્ર તમે અત્યારે જ આપી દેવાય. અને એમાં એવું કઈ નહીં, આપણે તો છે ને આપણા દેવી પૂજક, આપણા દેવી સમાજ, આપણા જે દેવી દેવતા હોય એના વિરુદ્ધમાં બોલ્યો હોય તો એ બી આપી દેવાય. અને આ બહુચરમાં વિશે બોલ્યો છે ને એનું બી આપી દેવાય, એમ કરીને કે ભાઈ અમે માતાજીને માનીએ છીએ ને અમારા માતાજી વિશે આ રીતે બોલ્યો છે, તો અમારી લાગણી દુભાઈ છે. કે અમારી માતાજી કે બહુચરી માતાજી એને કોઈ આડી આવતી નથી. બરાબર. કે એને કોઈ અમારી માતાજીને નુકસાન થતું હોય તો અમારી સામે આવે. બરાબર. બધાના વિશે બોલ્યો છે. એટલે તમારે ત્યાં આપી દેવાની ફરિયાદ અને કહેવાનું કે સાહેબ આ રીતે એને અમારા ધાર્મિક લાગણીઓ દુભાઈ છે, ભલે ત્યાંથી બોલ્યો હોય પણ અમારી લાગણી દુભાઈ છે, તમારે ફરિયાદ આપવાની. એસપી સાહેબ ને આપું છું ને કાલે, એની કોપી આપને સાહેબ મોકલાવીશ. બરાબર. હા, એટલે મારે શું છે અહીંયા કોર્ટમાં મારે 3 વાગે રિમાન્ડ પૂરા થાય છે, રજૂ કરવાનો છે. અને એના સાહેબ સારી પેઠે નસીહત મળે ને એ રીતની અમે અપેક્ષા રાખીએ છીએ. બરાબર. અમે તો બધે એક જ વસ્તુ છે, જેટલી એફઆઈઆર થશે ને બધી જગ્યાએ એટલો એ હેરાન થશે, એટલી એને અસર થશે. એટલે ફરી વખત કોઈ ધાર્મિક દેવી દેવતા વિરુદ્ધમાં કઈ બોલશે નહીં. ઓકે. ના 100% સાહેબ. બરાબર. બરાબર. ઓકે. હું કાલે સાહેબ વોટ્સએપ કરું છું. બરાબર. ઓકે. થેન્ક યુ સો મચ. ઓકે. તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે, તમને કેવું લાગ્યું તે કમેન્ટ કરવાનું ના ભૂલતા. જે આ દેવી દેવતાઓનો વિરોધ કરી રહ્યા હોય, માતાજીઓનો વિરોધ કરી રહ્યા હોય, તેના વિશે આપણે શું કરવું અને તેના માટે શું કરવું તે તમને આમાં જાણવા મળી ગયું છે. તમને શું જાણવા મળ્યું તે કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. તો આવા જ રેકોર્ડિંગ સાંભળવા માટે તમારે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડે છે. સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પણ દબાવવું પડશે, જેથી કરીને મારા વિડીયો તમને સૌથી પહેલાં સાંભળવા મળે. કેમ કે આ ચેનલ પર તમને આવી જ રીતના રેકોર્ડિંગ સાંભળવા મળશે અને આનંદ મળશે, મજા આવશે.